હાય ક્યારે રહી જાય હું વરઘોરામ હું તો કૂદ્યો હું તમે જો તો આખા વરઘોરામ હું જ કૂદતો એવું લાગતું હતું મને તો આ બધી ગુલાલ પેલા ભાઈબંધો આવેલા તે કેટલી ગુલાલ નાખી છે અને બધા કે નવાય નહીં પાછો આ વરઘોરામ જઈને આવ્યા હોય એટલે પણ જબરજસ્ત મજા આવી જાય હો વરઘોરામ તમે જુઓ તો આમ એવું કૂદું હું તો આ હા અમારા ગામમાં આવા વરઘોરા ચાલુ હોય ને તો મને તો જબરી મજા આવે હો બરી પેલો એ શિખર હજુ આવ્યો નહીં રમણીઓ કહું શિખર ચાવે એના પહોંચ છે હવારોનો જીતો વરઘોરા મેળે દેખાવા મળે નહીં આખું ગોમ દેખાડી પણ બોલો શિખર કઈ દુનિયામાં રખડતો તો ગોમમાં ચાવે એના જોડી સૌ હાથ પગ વળી ધોઈએ વળી તે અરે આવન તો બે લમરોની ઘસી દેવી છે આખા ગોમમાં બધો દેખાય છોકરા પછી જ ના દેખાય બાબા છે મજા આવી વરઘોડામાં જવાની તું તો હતું લે પણ હું ગામમાં હતો ગોમમાં તો દેખાતો નતો તું એ તો ડેરી ઉપર ચડી ગયો તું હોટલ કઈ ડેરી પર ચડી ગયો તો પાહો આપણા ગામની ડેલી હતી બીજી વરઘોરામાં તે ડેરી પર ચડવા આવ્યો તો લે તું કરાતા નતો દેખાતો એને ધોવા ચડતો તે તમને કીધું તો ડીજે પર ચડાવત નહીં તળવું છે પણ તમે તમારે કોઈ તળાવવાના મને ચો તળાવવાની વાત કરો ઘરખોલ લે તો અમારા પણ તો આવી નહીં એટલે નુકરા વાર ચાવી તું તો લઈને ગયો તો મને તો આલી હતી તમાર પણ હતી એટલે તારા જોડી હતી લે આ તો મોનતા નહીં તમને આલી હતી એટલે બાપા હું થઈ જવાનું તો હું થઈ ગયો ચાવી તારા જોડી હતી નહીં મારા દોરી કીધું ને એક વખત તો વરઘોરામ પારી નહીં દીધી ને નહીં પાડી દીધી કશું હતું જ નહીં પહોંચ ચાવી જઈ લે છો તોડી નાખો તારું તો નાખો હા તારા તોડી જ નાખું છે ને બાપા લાવવું છે ને તારું પછી તે પૈસા લાવતા હોય તો અમે લાવો ને વખત અમે તને તો ચોક ધંધે જ લગાડી દેવો છે તો માં તો તોય નહીં દઉં એ ઘેરવાળી ખાવા મળે એટલે બસ હો બાપાનું જ ખાવું છે તો બાપાના ખવડાવતા શું ખવડાવે અમે તો બાયરી ખવડાવશે તમને બાયની નિયાળતા નહીં ભાઈ કે બાયલી ખવડાવશે લઈ આલું છું કોકને વાત કરું છું માગ તળો હતી કેટલી ઉંમર થઈ જાય હવે પથરોલાય ને હમણાં બે ઘસી હમણાં લમને પથરોલાય તારું તો ઉપર છે પતલો પથરો નહીં તોય લાવવું હોય છે આ તો પથરો પડે તો દેખો તમને અલે નુઘરા ગમે ત્યાં પથરો ખોલ લાય પણ પથરો લાય પણ તમારું તળવું અંદર ઘરમાં જઈ એટલે રોધવા નહીં લે હું કાંઈ વધુ પડે પેલા વરઘોડામાં પેલી બુંદી એકાતી હતી એને ના લઈ લેવાય હમણાં બુંદી તો આટલી આલસ હું ખાધી પણ નહીં દરોણે હજુ પેલા ટ્રેક્ટરમાં ખાસી બધી એકાતી હતી તમારે લઈ લેવાય ના કોથળીના ભરતા હોય તારા ભલી ના આવે તમે થરમ આવે મને લે અરે શરમ આવે એમાં હું ભલી ના આવું તો બધી વસ્તુ કે ઘેર ખાવાની હોય આ તને શું કહેવાનું લે તું ભેખોલા ને કદાચ ભોડું તારું ફોન નાખે તારા મોરતો નહીં ના હોય તો કેવા તમે નહીં ફોડું લે ભોડો ફોડો છો છોકરા આવો કરસનજી આવો બેહો ચમ ભોડું ફોડો છો ઘરની વાતો ઘરમાં રહી જાય કશી વાત કરતો ને બાર બરોબર હા ના તો ચમ ભોડું ફોડો છોકરાનું ભોડું ને આ તો તારું ફોડવાનું કહેતો તો વળી ભોડું ફોડવા ગોમનો વરઘોરો નતો વરઘોરો તે એમાં કૂદતા હતા તો વળી જેતા જ ન જોવા ચાવી પાડી દીધી અને ઓને તો તાઈ પાડી દીધી આલી તે હવે એ તીએ પાડી છે જોવા નહીં લાગતા ને ચાવી ખોઈ જઈએ ઘરની કેવી મજા ના આવી વરઘોરામ મજા આય ગુલાલ કરી મજા આવી હું તો મારતો ચલી બધી ગુલાલ ધોયા હા તમારે તો એમને એમ છે હજુ તો માથા આમને કોનમાં બધી એમને એમ જ છે પેલો તલાવ આયો તો ને પણ જે આવે મારા ઉપર તમે જુઓ તો હું ગુલાલ નાખ જો ને આખા ગામમાં હું જ દેખાવ બોલો એ ગુલાલ તો નાખા ના તાન માતાજીનો વરઘોડો છે ને શું કરે નાખ તો ખરો ભાઈ વળી માતાજીનો વરઘોડો એટલે હું તો કશું બોલતો એ નતું અને કેવું કૂદતો તો જુઓ તો મને તમે બાપા મારા પર તો કોઈ નતું નાખતું એ પેલા ટાવર ઉપર ચડી ગયો તો દૂધની ડેરી પર તો કયો નાખવા આવે ઈકણ તળાતા નતું દેખાતું ને એટલે આમાં ઓના વાળી કલાકાર નતો દેખાતો ને તમારી દૂધની ડેરી પર ચડી ગયેલો બરોબર મારો બેટો જબરો કલાકાર જો દેખી તો બહુ લેવો કલાકારનો તો રસ્યો છે પણ જબરજસ્ત હું તો પેલી બુંદી વધારે ખાધી થોડી તમે ના બુંદી બધું સારું હતું વેચ્યું હતું સારું વેચ્યું બધું બાપા તમે મને ત્યાં લઈ ના આવે એટલે તું ગામની પંચાયત કરવા કરું બધા છે તું દેખો લાય તારું તુરવા કરે તારું તુરવા કરવું પડશે શું તળવા અલે ઘર નહીં ખોલવું પડે નહીં રોધવું પડે રોધવાનું હોજી જમણવાને સપ આવો હોજી છે પણ બપોર તો બરી ભૂખ લાગે ના લાગે એ બરોબર પણ અત્યારે કોણ રોજ છે? ભાઈ ને કહો હોજી તો રોધવાનું બહુ જોજો તારે રોધવાનું બીજું કોણ હું રોધે તાર બાપુ રોજ છે થરમ આવો લગે થરમ આવો આટલી ઉંમરે બોલતા એવું મને કેવા વધવાનું તકુર સોના મોડા ભથવાનું વધવાનું તળો તમે હેડો તારા કાલ તું રોધી મીએ તે પમદાર નતો ભજ્જો બનાવે મેં
એ ભજ્જા જેવો બનાવતો કૂતરો નાખો એવો તમે તૂતરા જેવા હતા તાન એ જો દેખાતું નથી એ તો આ બાગા માફ કરો છો વેદન થોડું રોધી નાખો તો પણ બળ્યો મારા બાપનું રોધો સીસી બીસી ચાલો ચોઈ બનાવવાનો થા બાવાનું ચોખ્ખી વાત આરામ તળવામાં આવશે. ભારો માં હારામ ફોન એ આવે છે બોલે હા જો તોય લોધો બધો નહીં આવતો ખ્યાલ હાથમાં દેખાતા નહીં હલો. હાથમાં નાખે. હા બોલો કોઈ નહીં આ ગોમમાં ને હેર્યો તો ઓટો મારવા મને ખબર નહીં પડતી ભોજના કર્યું હું ફોન કરા હાલત વરઘોડો ને એવું હતું ગોમાં પ્રસંગ ચાલુ છે ને મારે નહીં તાવ હું મરતું આડી તાવી તો ઓય ટાઈમ મળતો નહીં યાર એટલે ઢીકુલે તરત ચાલો, ઢીકુલે તપો કે બેહવા દો કે થોડી વાર થાક લાગી હોય હાલ બે આ ફળ તમારે ચાલુ છે ને એવું બોલ કરતા કરતા કોઈ નહીં એ બધો ઘેર અમે હાલ તો વરઘોડો એવું જોઈએ છીએ બધો ભેગો થઈને હા શાંતિ આપણે તો એ લીલા લહેર હ અમારે લીધા યાર બોલો હું કોમ પડ્યું તું મારું પાછું એ ભૂલી જઈએ છીએ પાછી બોલો હું કોમ શક્યો મને તૈયાર તો થઈસા હોવા ના હોધે તો છીએ ગામમાં અમે જોઈએ આમાં હારું મળવું તો જો ને ચોક હારું અમારા આવ્યો આપણે છોકરું એ જો ને એ પ્રમાણે હોમું પછી તમે વળી શું વાત કરી રહ્યો થોડીની વાત ચાલે છે તું બોલ્યા ખબર આવે ના હોધે છીએ અમે ચાલુ રાખીએ વળી અમે તમે કે ઘર હારું જોવન નોમ જોવન બધું યાર જમીન ને બમીન ચોઈ લાવી અમે રમણી આપણે ના તો ઢાબુ તોણી બંધે અને મેં એસી ને ખાઈ દેવું કેવું બધી તાપ ગરમી લાગે છે હવે તો મને વધારે મોટી વાતો કરવી પડશે આ હગુર લઈ તારા માટે હું એક જણ જો વાત કરું યોન પાસ થાય તો વળી કરીએ ઠીક છે ના ઢોલ તો વગાડો છે કે ઊન તો વગાડ દઈએ મેર પર તો જો ને મારા તું વધારે બકબક ના કરે બરોબર હું ઓન વાત કરું છું ના કરે આ સમાચાર પોકારો હો પાછા ફોન ઉઠાવજો કરું છું નકર ઘેર આવું ભાઈ સીધો સમાચાર આવા કશો તો નહીં કરું છું હા એ તો બધું લાવું છું બરોબર ને હા હેડો ના ભૂલું એવું હશે ને આબાન થયા તો છોકરું લઈને આવી કર બરોબર હા તમે ફોન કરી દઈશું તો જોઈએ છોકરું સારું મળી જાય ને તો આવીએ છીએ વાત કરું છું હો ગમે એક જગ્યાએ હું વાત કરું તું ખાલી બોલ ના છોકરું આપણે એના માટે તો સારું જ કરવાનું હોય એકદમ બેસ્ટ હા એ તો ફોન કરું હો પાછો ના ભૂલું એ સારું કોનો ફોન હતો બોરી હા મારા હારાનો ફોન હતો તો અહીં ઓ પેનથી તું કહેતો હતા કોઈ નહીં વળી અને સોરીનું હા ને તે હગું બતાવ કોશી હા જો ને માર રમણ યાર દેખાતો યાર બધા જો ગોરા જેવો નહીં દેખાતો યાર તાન તમે યાર ગોરા જેવો તો દેખાય છે એમ તો તમે આ તો પેલી વાત કરી મેલી બગલ में सोरा शहर में ढिंढोरा એ વાત તો બરોબર છે મને ખબર છે આનું પણ બોલવામાં સારું આપ કેવું બોલે છે ખબર હે ને અમને કેવું બોલે છે આ અને જીભ જોવો અચેવ તોતલો હા થોડો તાર જીપ કોણ જુઓ છે અમારા જમીનના પૈસા આયા હે ને બરી તમારે સાબુતવાની બતાવવાનું છે મઈ ખાવાનું છે તમારે જે પેલી સોરી એને કોઈ તકલીફ નહીં પડે આ ઘર પર કમ્પ્લીટ હોય તો પાછું બતાઈ આવું પણ આ ઘરમાં ના આવે પાછી એરિયામાં ધાબા વાળું પેલા કન્સ્ટ્રક્શન વાળા બોલાવ્યું છે નકા એક બે એસી અમારા ઘરમાં ખબર છે હવે ભાઈ એ જ કરાવવાનું છે એસી વગર રહી નહીં એટલે પેલા તમારે ઘર વાત કરવું બેન પડે ખાવી બોલતું ત્રણ ચાર નખા દઈએ તો કન બેહી ને કન એટલી બધી ના હારી એસીઓ વધારે પડતી તે બે જ નખાઈ એને ઠંડકમાં હવા જોવો છે બરોબર તમારે ખાવા પીવા નહીં કેવું આના એની કામ તો કશું નહીં કરે ઘરનું જાજુ પાહું અરે અમાર બધું રોધી ખાય છે બોલો બધું રોતા આવરવાના એ રોજતા બરોબર છે ખાવા પણ પીવાની મોજ જ રહેશે તમારે અમારે સોરી ખબર પડી કે યાર આવું બોલે છે ને તો પાછી નહીં કરે ગમાશે નહીં કરશનજી તમે વાપરો ને આ બધું આમાં કશું ના જોવાનું હોય છોકરા સોરી ગમે એટલે થયું વળી એ અમે યોન ઈહ બે અંગામાં તો આપણે ચોથા ના પાડીએ બોલો બતાવો મોરભાઈ થો તમે આગળ પગ ઉપાડો તો હારું વળી. પગલું તો ભરીએ અમે જોઈએ વાત બરોબર. કરું યોન વાત કરો એ જા એટલે તું રોટલો બનાવ કરજે જે હું પતલો જતા બોલાવાનો રોટલો કરી દેજે હો ને કમળા જતું રહેશે હબુ હાથમાં ને છોકરું ના, બાપા ના. વાટતું નહીં જા હું બનાવું ફોન કરું અને પછી વાત કરું કે હા, હા. છોકરું છે એવું કોઈ છે આબામ કોઈ છે કે જવાનું છે આપણે
જવાન થાય આપણે જવાન થાય જવાન થાય તો ફોન કરે તૈયાર થઈ જજો બરોબર હા હા અમે તૈયાર જ છીએ તમે કહેતા હતા હાલ આ બૂટ પડે જો પહેરી હાલ તો નહીં પણ વાત કરું હું પછી જોઈએ જવાન થાય તો બરોબર હા હા વાત કરજો હો કરજો કાલે આવતા હા, આવજો. જવું હા હા આવ્યો એ સારું હાય એ કરશે ને ભાઈ. તારો મેર પડી જશે હો આમાં આવું કર્યું બાપા તમે કીધું જબરજસ્ત સગું આવી ગયું હો સાણા. ઉડતું ઉડતું સીધું તારા નસીબનું જ હતું આ રીતે જોયું બાપા હવે નગર બગન કરવા નહીં પાછા આપણા ઘર ઢાળવાળું બનાવરાઈ દઈએ બાપા ગાડી લઈને આવવાની ગાડી તો લાવીએ છીએ પેલા ઘર તું બનાવવા કર ના એને આપી પૈસા રોટલો કર એટલે પેલી તું એ તો હું નોખલો તો ચાલુ તમે હાથ હો કર અરે ઢેખલો તું લાવે ને તું મળતો જ નહીં તાર આટલા કામ તો આ બરી અમારે થોડું તોતરું બોલે છે એમાં કોઈ હગુએ કરાવતું નહીં પણ આ તો કરશન જેમાં મોર્ફ હોય અને બરી ભગવાન મેં માતાજીની દુઆથી થઈ જાય તો સારું વરું આટલું છોકરું ને કે અમારે વળી રોટલાના વખા ભાઈ બીજું કશું નહીં રોટલો બાયનું ખુલ્લું રહે વળી બાયરી હોય તું હજુ શીખો અને ઢેખલો નહીં મળે મારે જ તારું તોડવું પડશે આ હોય ઢીખા જેટલા પરેશીન કે ઢીકલો નહીં મળતો જોજો આ રહ્યો નકર હમણાં મેલે હમણાં કરતો ના લ્યો એ તારો આ જોજે ચા આ હારો ગોળો છે એવડા ઢેખલે ટૂંકું એટલે તારું બોલું તો આખો રે નામ ઢેખલે તું છે જ ને આપો મંગાવા બોલાવો તમે દેખાડો તો ઢેખલો લે પેલો પેલ પડ્યો તો એનો તું ઢેખલો કેમ મળતો નહીં થોડો હેડો ને તમે નાટક કરાવી રૂપલીની વાતો તો કરી છે ઓન પણ રૂપલીની કહું બે એશિયમ રહે તો એ ઘરમાં ધાબાવાળું ઘર છે ને બે એશિયો ઘરમાં એવું કીધું પણ હોય તો હખી પત્રો હોય નહીં ઘરના પણ અમે શું કરે કેવું તો પડે ને પેલો તો પત્રોવાળું ઘર સાફ ભાઈ હોય તો માર પણ અમે સારું ચોક ધાબુ બાબુ ભરાય દો પૈસા આપવા નહીં કે જમીનના તો ધાબુ બાબુ ભરાય દો તો વળી એવાની જિંદગી તો સુધરે પણ અમારા રૂપલીની એ જિંદગી હંગાત સુધરી જાય એટલે વાત તો કરીશ ના હોય તો કરી નાખશી હવે વેવાઈને ફોન કરવો પછી હવે મારે હારામ ફોન કરી દઉં કહું છોકરું લઈને આપશે ને આવું બોલો 2 દાડામાં આવી જાઉં છું તમારું છોકરું બતાવી દઉં તમને ગમે ને તો કહેજો કહું કરી નાખીએ આપણે રૂપલીનું બાકી દુઃખ તો જો પર એવું લાગતું નથી વાત કરવી પડશે ઈવન ફોન કરવા દે મને ના તો ફોન કરીને કહી દઉં કોઈ ચેનલ આપવું છે છોકરું જોવા માટે તમારે હા લાગ્યો તો લાગ્યો ફોન લાગ્યો હેલો બોલો બોલો કહું છું એક ધોનમાં છોકરું તો છે સારું આપણે રૂપલી માટે તે કહું ચેનલ લઈને આપવું છે બોલો તમને બતાવી દઈએ આપણે વળી છોકરું તો ઓળખું છું હું પહેલાંથી જ ઓળખું છું તો હું કહું બોલો કાલે હારો વાર છે ના તો કાલે સવારે આવી જો ને કાલે સવારે ને આ કાલે આવી જો કાલે સવારે લેતા હો બરોબર આપણે જોઈ લ્યો પછી તમે હોય ઘર બર જોવું હોય તો આવજો વળી અને નવું ઘરે બનાવવાનું છે પાછું ધાબાવાળું હો છોકરું આપણે જોવાનું ઘર કે પૈસા આપણે કશું જોવાનું નહીં ના ના છોકરું જોઈ લ્યો તમને ગમે રૂપલિંગ ગમે એટલે થયું વળી આપણે તો આમાં આપણે જો ખોટા ઘરમાં નાખવાના છીએ અમે એટલે ના ના 2 દાડા હું લઈને આવું બરાબર છોકરું ને કાલે ટાઈમ કાઢી હા હેડો કાલે ટાઈમ મળે ને તો લઈને આવી જાય ફોન કરી દે તમારે હવામાં બરોબર હા બોલો હા અડધા કલાકમાં આવી જાઓ અત્યારે અત્યારે આવી જાઓ મારા પાસે નહીં કાલ જુઓ તમને કઈ ખબર નહીં મારા બધા કેટલા અડધા હોય કાલે ફાઇનલ રાખો અત્યારે તો મારા જોડે ટાઈમ નહીં બિલકુલ એ હાલ હજુ જવું છું ગોમમાં એક ભાઈ જોડે કોમ છે થોડું મારે એટલે હાલ નહીં મેં આવો કાલ ચોક્કસ આવી જઈશું બરોબર સવારે ચોક્કસ હો કાલ ચોક્કસ ચો આઘા પાછા ના થતા પાછા ઘેરથી હો ને કાલ આવીએ તાન એ સારું સારું હા કાલની તો વાત કરી નાખી છે હવે હોજી જાઉં ને તે એવાને કહી દઉં કહું એટલે આપણે કાલ છોડી જોવા જવાનું છે તૈયાર થઈ જજો વળી અને વધારે કહું બોલ ના કરતા એકદમ પાછા આપણે શાંતિ જવાનું છે અને છોકરું જોઈને પાછો છોડી જોઈએ ગમે એવાને ઠીક ફોન કરશી પાછો તો આપણે જઈએ કે કાલ છોકરું છોડી જવાનું છે બસ હવે અમને હોજી સમાચાર આલી આવું પાછું એવાને